નમસ્કાર મિત્રો. તો ઇન્ડિયન રેલવેમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા તમામ ઉમેદવારો માટે એક ખરેખર બહુ જ મોટા અને શાનદાર સમાચાર છે. રેલવે દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલટ એટલે કે એએલપી માટે એક બહુ જ મોટી ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જુઓ, આ કોઈ સામાન્ય ભરતી નથી. આ એક એવી તક છે જે તમારી કારકિર્દીને એક નવી જ ઊંચાઈ પર લઈ જઈ શકે છે. આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણે આ નોટિફિકેશન CEN01 2026ની એક મહત્વની વિગતોને એકદમ સરળ અને સચોટ રીતે ડીકોડ કરીશું, જેથી કરીને જ્યારે તમે અરજી કરો ત્યારે કોઈપણ પ્રકારની ભૂલ ન થાય. તો ચાલો બિલકુલ સમય બગાડે વિના સીધા જ શરૂ કરીએ. આજના આ એક્સપ્લેનરમાં આપણે બરાબર શું જોવાના છીએ તેના પર ફટાફટ એક નજર કરી લઈએ. આપણે કુલ 6 મુખ્ય મુદ્દા કવર કરીશું: વેકેન્સી અને પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા, પરીક્ષાની પેટર્ન અને સિલેબસ, અરજી ફી અને અગત્યની તારીખો, જરૂરી ડોક્યુમેન્ટ્સ અને છેલ્લે ઓનલાઈન અરજી કરવાની એકદમ ભૂલરહિત પ્રોસેસ. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ વિભાગ 1થી, નોકરીની તકો અને પગાર ધોરણ. આ આંકડો જુઓ, 11,127. બિલકુલ સાચું સાંભળ્યું તમે. સમગ્ર ભારતમાં અલગ અલગ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ્સ એટલે કે RRBમાં કુલ 11,127 જેટલી મોટી સંખ્યામાં અસિસ્ટન્ટ લોકો પાયલટની જગ્યાઓ ખાલી છે. કલ્પના કરો, આ એક બહુ જ મોટો આંકડો છે અને તમારા માટે આ એક સુવર્ણ તક છે જેને કોઈ પણ સંજોગોમાં ચૂકવા જેવી નથી. હવે તમારા મનમાં ચોક્કસ પ્રશ્ન થશે કે પગાર કેટલો મળશે? તો જુઓ, આ પોસ્ટ 7મા પગાર પંચ મુજબ લેવલ 2ની પોસ્ટ છે. આનો સીધો અર્થ એ છે કે તમારો બેઝિક પગાર 19,900 રૂપિયાથી શરૂ થશે. અને હા, યાદ રાખજો, આ તો માત્ર બેઝિક છે. આની ઉપર DA, HRA અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ જેવા બીજા ઢગલાબંધ ભથ્થા ઉમેરાશે, એટલે મહિનાના અંતે હાથમાં આવતો પગાર ઘણો સારો હશે. ભારતીય રેલવેની આ નોકરી ખરેખર એક સુરક્ષિત ભવિષ્ય આપે છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા. હવે અહીં ખાસ ધ્યાન આપજો, કારણ કે આ માપદંડો રેલવેમાં એકદમ કડક હોય છે. સૌથી પહેલા ઉંમરની વાત કરીએ. તમારી વયમર્યાદા 1 જુલાઈ 2026ના રોજ ગણવામાં આવશે. જો તમે સામાન્ય એટલે કે અનરિઝર્વડ અને EWS કેટેગરીમાં આવો છો તો તમારી ઉંમર 18થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પરંતુ જો તમે રિઝર્વડ કેટેગરીમાં છો તો ટેન્શન લેવાની જરૂર નથી. OBC નોન ક્રીમી લેયરના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 3 વર્ષની છૂટ મળશે, જ્યારે SC અથવા ST કેટેગરી માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત માટે 2 મુખ્ય રસ્તાઓ છે જેને બરાબર સમજી લઈએ. પહેલો રસ્તો, તમે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને સાથે માન્ય સંસ્થામાંથી સંબંધિત ટ્રેડમાં ITI અથવા તો એપ્રેન્ટિસશીપ પૂરી કરેલી હોવી જોઈએ. બીજો રસ્તો, જો તમારી પાસે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા કે ડિગ્રી છે તો પણ તમે અરજી કરી શકો છો. પણ અહીં એક બહુ મોટો ટ્વિસ્ટ છે. જે ઉમેદવારો અત્યારે ફાઇનલ યરની પરીક્ષા આપીને પરિણામની રાહ જોઈ રહ્યા છે તેઓ બિલકુલ અરજી કરી શકતા નથી. ફોર્મ ભરતી વખતે લાયકાતનો સર્ટિફિકેટ તમારા હાથમાં હોવું જ જોઈએ. અને હવે વાત કરીએ સૌથી નિર્ણાયક મુદ્દાની. આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે રેલવેનું મેડિકલ સ્ટાન્ડર્ડ એકદમ કડક એટલે કે A1 કેટેગરીનું હોય છે. તમારી આંખોની દ્રષ્ટિ ચશ્મા વગર 6x6 હોવી જોઈએ. આ ખાસ ધ્યાનથી સાંભળજો. જો તમે લેસિક સર્જરી કે આંખનું કોઈ પણ ઓપરેશન કરાવેલું હશે તો તમને સીધા જ ગેરલાયક ઠેરવવામાં આવશે. કોઈ જ બાંધછોડ નહીં. આ બાબતે રેલવેની એકદમ ઝીરો ટોલરન્સ નીતિ છે. ચાલો હવે જોઈએ વિભાગ 3, પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ. તમારે કઈ રીતે તૈયારી કરવાની છે તેનો આખો રોડમેપ અહીં છે. જુઓ, આખી પરીક્ષા બહુ સ્પષ્ટ રીતે વહેંચાયેલી છે. પહેલા આવશે CBT1, જે માત્ર એક સ્ક્રીનિંગ એટલે કે ક્વોલિફાઇંગ પરીક્ષા છે. 75 પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને 60 મિનિટનો સમય મળશે. જેઓ આ પાસ કરશે તેઓ CBT2 આપશે. CBT2માં પાછા 2 ભાગ છે. ભાગ Aમાં 100 પ્રશ્નો માટે 90 મિનિટ અને ભાગ Bમાં 75 પ્રશ્નો માટે 60 મિનિટ. હવે સૌથી અગત્યની વાત જે તમારા મગજમાં ફિટ કરી લેવાની છે. બંને પરીક્ષાઓમાં 1/3 એટલે કે ત્રીજા ભાગનું કડક નેગેટિવ માર્કિંગ છે. અક્કડ-બક્કડ કરીને જવાબો ટીક કરવાની ભૂલ ક્યારેય ન કરતા. સિલેબસ પર ફટાફટ નજર કરીએ તો CBT1 અને CBT2ના ભાગ A માટે મુખ્ય વિષયો લગભગ સમાન જ છે: ગણિત, મેન્ટલ એબિલિટી અને જનરલ સાયન્સ. પણ ખરી ગેમ રમાય છે CBT2ના ભાગ Bમાં. આ તમારી ટ્રેડ સ્પેસિફિક ટેસ્ટ છે. મતલબ કે જો તમે ફોર્મ ઇલેક્ટ્રિશિયન તરીકે ભર્યું છે તો તમને ઇલેક્ટ્રિશિયનના જ પ્રશ્નો પૂછાશે. અને હા, આ ભાગ B માત્ર ક્વોલિફાઇંગ છે, પણ તેને પાસ કરવા માટે સપાટ 35% માર્ક્સ લાવવા જ પડશે. તમે ગમે તે કેટેગરીમાં હો, આમાં કોઈને કોઈ છૂટછાટ નથી મળતી. જે મહારથીઓ CBT2 પાસ કરશે તેઓ પહોંચશે છેલ્લા સ્ટેજમાં, એટલે કે CBAT, કોમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યૂડ ટેસ્ટ. આ ટેસ્ટ ખરેખર બહુ અનોખો છે. અહીં તમને રાહત એ છે કે કોઈ નેગેટિવ માર્કિંગ નથી, પણ આની શરત બહુ મોટી છે. આ પરીક્ષામાં અલગ અલગ વિભાગો હોય છે અને તમારે દરેક વિભાગમાં ઓછામાં ઓછો 42નો T-સ્કોર મેળવવો જ પડશે. જો કોઈ એક જ વિભાગમાં પણ 42થી ઓછા માર્ક્સ રહી ગયા તો આખી મહેનત પાણીમાં. તમે સીધા ગેરલાયક ઠરશો. ઓકે, હવે જોઈએ વિભાગ 4, જેમાં અરજી ફી અને કેટલીક એવી તારીખો છે જે તમારે કેલેન્ડરમાં માર્ક કરી લેવાની છે. સમયરેખા બરાબર નોંધી લેજો. 15 મે 2026થી ફોર્મ ભરવાનું શરૂ થશે અને 14મી જૂન 2026 છેલ્લી તારીખ છે. ફી ચૂકવવા માટે તમને 16 જૂન સુધીનો સમય મળશે.
માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે જો ફોર્મમાં કોઈ નાની ભૂલ થઈ ગઈ હોય તો 17 જૂનથી 26 જૂન વચ્ચે સુધારા માટેની મોડિફિકેશન વિન્ડો ખુલશે. પણ મારી તમને સલાહ છે કે છેલ્લી ઘડીના સર્વર ક્રેશ થવાના પ્રોબ્લેમથી બચવું હોય તો વહેલી તકે ફોર્મ ભરીને ફ્રી થઈ જજો. ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે ₹500 ફીસ છે, જ્યારે એસસી, એસટી, ભૂતપૂર્વ સૈનિકો, મહિલાઓ અને ઈબીસી ઉમેદવારો માટે માત્ર ₹250 છે. હવે અહીં રેલવે એક સરસ સિસ્ટમ રાખી છે. જો તમે ખરેખર પરીક્ષા કેન્દ્ર પર જઈને CBT 1ની પરીક્ષા આપશો તો જનરલ અને ઓબીસીને ₹400 પાછા મળી જશે અને રિઝર્વડ કેટેગરીને પૂરા ₹250 બેંક ચાર્જ કાપીને રિફંડ આપી દેવામાં આવશે. આગળ જોઈએ વિભાગ 5 કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે. જોજો, રેલવેના ડોક્યુમેન્ટેશન નિયમો બહુ જ સ્ટ્રિક્ટ હોય છે. સૌથી વધુ ફોર્મ્સ જો કોઈ કારણસર રિજેક્ટ થતા હોય તો તે છે સહી. તમારી સહી માત્ર ને માત્ર રનિંગ એટલે કે કર્સિવ રાઇટિંગમાં જ હોવી જોઈએ. જો તમે બધા અક્ષરો મોટા બ્લોક કેપિટલમાં કે છૂટા પાડીને લખ્યા તો માની લેજો કે ફોર્મ ઓટોમેટિક રિજેક્ટ થઈ જ જશે. સફેદ કાગળ લેવાનો અને એના પર કાળી પેનથી સહી કરવાની છે. સહી સિવાય તમારી ઓળખ સાબિત કરવા માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. આધાર લિંકિંગ કરી લેશો એટલે આખી પ્રક્રિયા સ્મૂથ થઈ જશે. એ સિવાય તમારો પોતાનો ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપવો ફરજિયાત છે. જેમને ફ્રી ટ્રેન પાસનો લાભ લેવો છે તેવા SC/ST ઉમેદવારોએ કાસ્ટ સર્ટિફિકેટની PDF તૈયાર રાખવાની રહેશે. અને જો તમે ફીમાં રાહત ઈચ્છો છો તો EBC કેટેગરી માટે આવકનો દાખલો અપલોડ કરવો પડશે. હવે આવીએ છીએ આપણા અંતિમ અને સૌથી અગત્યના વિભાગ 6 પર, ઓનલાઈન અરજી કરવી કઈ રીતે. આખી પ્રોસેસને આપણે 5 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી લઈએ. પહેલું સ્ટેપ, ઓફિશિયલ વેબસાઇટ પર જઈને નવું એકાઉન્ટ ક્રિએટ કરો. બીજું સ્ટેપ, આધાર કાર્ડની મદદથી ઓથેન્ટિકેશન પૂરું કરો. ત્રીજું સ્ટેપ, તમારી બધી જ વિગતો ભરો. અહીં સૌથી મોટી વાત એ છે કે તમારે બહુ જ સમજી વિચારીને માત્ર કોઈ એક જ RRB ઝોન પસંદ કરવાનો છે. એકવાર સિલેક્ટ કર્યા પછી આ ઝોન કે એકાઉન્ટની વિગતો ક્યારેય નહીં બદલી શકાય. ચોથા સ્ટેપમાં તમારે તમારો લાઈવ ફોટો કેપ્ચર કરવાનો છે અને છેલ્લા 5મા સ્ટેપમાં ઓનલાઈન ફી ભરીને કામ પૂરું કરવાનું છે. આ લાઈવ ફોટોવાળી વાત જરા ધ્યાનથી સમજી લેજો. ફોટો ખેંચતી વખતે કેમેરો તમારી આંખની સીધી રેખામાં એટલે કે આઈ લેવલ પર હોવું જોઈએ. અને હા, સફેદ શર્ટ કે ટી-શર્ટ નથી પહેરવાના. કોઈ ઘેરા રંગના કપડાં પહેરજો જેથી બેકગ્રાઉન્ડ સાથે તમારો કોન્ટ્રાસ્ટ સારો આવે. ચહેરો એકદમ સીધો રાખવાનો છે અને મહેરબાની કરીને ફોટો પડાવતી વખતે ચશ્મા, માથા પર ટોપી કે માસ્ક બિલકુલ ન પહેરતા. જો આવું કર્યું તો મહેનત પર પાણી ફરી વળશે અને ફોર્મ રદ થઈ જશે. આ નકશામાં તમે ભારતમાં પથરાયેલા અલગ અલગ RRB ઝોન જોઈ શકો છો. હવે મારી સૌથી મોટી અને કડક ચેતવણી સાંભળો. તમારે માત્ર ને માત્ર એક જ બોર્ડમાં અરજી કરવાની છે. એવું ન વિચારતા કે હું અમદાવાદથી પણ ફોર્મ ભરું અને મુંબઈથી પણ ભરું. જો કોઈ પણ ઉમેદવારે એકથી વધુ RRBમાં ફોર્મ ભરવાની ચાલાકી કરી તો તેની બધી જ અરજીઓ તો રદ થશે જ, પણ સાથે સાથે તે ઉમેદવારને રેલવેની તમામ પરીક્ષાઓ માટે આજીવન એટલે કે લાઈફટાઈમ માટે ગેરલાયક ઠેરવી દેવામાં આવશે. તો આ ભૂલ ક્યારેય ન કરતા. તો મિત્રો, આજના આ એક્સપ્લેનરમાં આપણે આખા નોટિફિકેશનનો નિચોડ જોઈ લીધો. હવે મારો તમને સીધો પ્રશ્ન છે, શું તમે લાયકાતના તમામ માપદંડો પૂરા કરો છો? શું તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર છે? જો તમારો જવાબ હા છે તો હવે રાહ કોની જુઓ છો? ઓફિશિયલ RRBની વેબસાઇટ પર જાઓ અને આ શાનદાર તકને ઝડપી લેવા માટે આજથી જ તૈયારીઓ શરૂ કરી દો. માહિતી હંમેશા સત્તાવાર વેબસાઇટ પર જઈને જ કન્ફર્મ કરવી. આજના આ સેશનમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારી તૈયારીઓ માટે ઓલ ધ બેસ્ટ.